આજે પાલિકામાં મળી સ્થાયી સમિતિની બેઠક ચેરમેનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં 4 કામો પર ચર્ચા. બેઠકમાં 4 કામો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. ઓડિટ વિભાગ, મિકેનિક ખાતું, આઈટી શાખા અને સેન્ટ્રલ સ્ટોરના પ્રપોઝલ મંજૂર. બેઠકને અંતે ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આપી માહિતી. આજની સ્થાયી સમિતિની બેઠકમાં ટોટલ 4 પ્રપોઝલ મૂકવામાં આવી હતી. 4 સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. કામની વાત કરીએ તો ચીફ ઓડિટર HM રાવ 13/6/2025 લઈને 21/6/2025 સુધી દિન 9ની ભર પગારી સિક લીવ મંજૂર કરવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકામાં 15મા નાણાં પંચ 25-26ની ગ્રાન્ટ અંતર્ગત જેમ પોર્ટલ પરથી 20 નંગ એક્સકેવેટર લોડર ખરીદવાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી, જેમાંથી 10 મંજૂર કરવામાં હતા. આજે બીજા 10 એક્સકેવેટર લોડર મંજૂર કરવામાં આવે છે. પ્રતિ મશીન 24,27,000 અને માઇનસમાં ટેન્ડર છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે. ટોટલ ખર્ચ લગભગ 37.76% માઇનસના ભાવનું ટેન્ડર છે. આઈટી શાખા દ્વારા અલગ અલગ શાખાઓ તેમજ યુનિટી વોર્ડ માટે જે 32 જગ્યાએ લીઝ લાઇન લેવાની છે, જેનો ખર્ચો ટોટલ 52,34,220 વત્તા GST જે BSNL તરફથી લેવામાં આવનાર છે. સેન્ટ્રલ સ્ટોર દ્વારા યુદ્ધની પરિસ્થિતિ વખતે જે મોકડ્રીલ કરવા અને યુદ્ધની પરિસ્થિતિમાં સજ્જ થવા માટે 20 નંગ જેટલા માસ્ક અને હેઝમેટ સૂટ લેવામાં આવ્યા હતા, જે 1,80,000ની મર્યાદામાં 67 ટન હેઠળ લેવામાં આવે, જેને જાણમાં લેવામાં આવે.